સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ધોયેલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વીરકુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે. અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે. નિમિત્તો વ્યવહારો છિદ ઘન વિષેકાય ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે. જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે. પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપન વડે. ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા. હૃદયે રહે સર્વદા. નિત્ય સુધા ઝરણ ચંદ્ર તને નમો. કરુણા કારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તેવંતી. વાણી ચિન્મૂર્તિ તારી ઉરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવોના વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુશ્રીનો જય હો જય જય. જય હો જય જયકાર.
બધાને સાદર જય જિનેન્દ્ર. બેન શ્રી શોભનાજી છે અહીંયા? બ્રહ્મચારી શોભનાબેનજી. શોભનાબેન, તમે સમય શરૂ કરી શકો છો. હા, ચાલો. ઓમ નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વૈચાયાણમ, નમો લોયે શવસાહુણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણકારકમ. શોભનાબેન, તમારો અવાજ નથી આવતો. હા, આપનો અવાજ જતો રહ્યો. સ્વાનુભૂતાચકાશતે ચિત સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતરચિરે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રીના શિષ્ય રત્નમાંના એક પૂજ્ય ભાઈ શ્રી, જેમ પૂજ્ય કહાન ગુરુદેવે જ સ્વાનુભૂતિથી પ્રકાશિત કર્યા છે, એવા પૂજ્ય ભાઈ શ્રીના શ્રી મુખેથી જે વચનામૃતો ઝર્યા છે તેનું પુસ્તક છે બુંદ બુંદમાં અમૃત. તો આપણી ચર્ચા ચાલતી હતી, વચ્ચે એક વીક આપણે નથી મળ્યા, તો 159 159 નંબરનો બોલ આવ્યા છીએ આપણે. હું માનું છું શોભનાબેન, કેટલા નંબરનો બોલ? 159. હા, રસિકભાઈ, મેં સ્ક્રીન શેર કરેલી છે. આપને દેખાય છે સ્ક્રીન? હા, દેખાય છે. ઓકે. હું માનું છું તેના કરતા આપ જુદું કહો છો, તેથી માન્યું કે આપ જ્ઞાની છો. મારી માન્યતા કરતા 100% જુદું કહે તે જ્ઞાની. ઇલાજ ત્યાંથી જ શરૂ થાય છે કે જે મેં માન્યું હતું તે બધું કાલ્પનિક અને જૂઠું હતું. જો શિષ્ય સુપાત્ર છે, વિવેકી છે, આત્માર્થી છે, તો પોતાની પકડ ની અનાદિકાળની જે મિથ્યા પકડ હતી એ પકડને ઢીલી કરી નાખી અને સમજુ અને ગરજુ થઈને સ્વીકાર કરવા માંડ્યો. જ્ઞાની પાસે ગારો થઈ ગયો, ભીની માટી જેમ પાણી પડે ને માટી ગારો થઈ જાય એમ નમ્ર થઈ ગયો અને પોતાની માન્યતાને આગળ નથી કરતો. અને હવે એને સામા વ્યક્તિ છે, ઉપદેશ કરતા છે, તો એ જ્ઞાની છે કે અજ્ઞાની, એની અને સાચા દેવગુરુ શાસ્ત્રની એને કેમ ખબર પડે છે? તો કે એના અભિપ્રાયથી એને ખબર પડી ગઈ કે સામેનો જીવ છે એ જ્ઞાની છે. મને જે બોધ વચનો કહે છે એ જ્ઞાની છે. એમ પેલા તો એને શ્રી ગુરુની ઓળખાણ થઈ ગઈ. ઓળખાણ અભિપ્રાયથી થાય. ક્રિયા તો જ્ઞાની અજ્ઞાનીની બેયની સરખી હોય ક્રિયા તો,
પરિણામ પણ સરખા હોય. માનો કે બે મંદિરમાં બેઠા છે, પછી પરિણામમાં બે ગુરુદેવ શ્રીનું પ્રવચન સાંભળે છે. હવે અભિપ્રાય, બે જ્ઞાની અજ્ઞાની બાજુમાં બેઠા છે. એકનો અભિપ્રાય એમ ચાલે છે કે હું સાંભળું છું, અને બીજા જ્ઞાનીનો અભિપ્રાય એમ ચાલે છે કે કર્ણેન્દ્રિય શબ્દને જાણવા જાય છે અને મારું જ્ઞાન મને જ જાણી રહ્યો છે. હું તો જ્ઞાયક છું, કર્ણ ઇન્દ્રિયથી, ઇન્દ્રિય જ્ઞાનથી હું ન્યારો છું. એ રૂપે હું પરિણમતો જ નથી. એમ એનું પરિણમન સદા ચાલી રહ્યું છે. એટલે અહીંયા બહુ સુપાત્ર જીવ છે, તો એને પોતાના હથિયાર હેઠા મૂકી દીધા અને એને સ્વીકાર કર્યો કે હું માનું છું તેના કરતા આપ જુદું કહો છો, તેથી માન્યું કે આપ જ્ઞાની છો. અજ્ઞાની શું માને છે? અનંતકાળથી કરતા, પોતે છે દ્રવ્ય ગુણ પર્યાયે જાણનાર, જ્ઞાતા સ્વભાવી, જ્ઞાયક સ્વભાવી, છતાં માને છે કરનારો, કરતા. તો એનો અભિપ્રાય જ્ઞાનીના અભિપ્રાયથી 100% વિપરીત છે. આત્મા સ્વભાવથી જ જ્ઞાતા છે, સ્વભાવથી જ જ્ઞાયક છે, અને અજ્ઞાની પોતાની માન્યતાને આગળ કરીને કરતા માનતો તો અનંતકાળથી. કરવું કરવું કરવું, આ ન કરવું તો આ કરવું, ને આ ન કરવું તો આ કરવું, એમ 100% કરવાના અભિપ્રાયથી જ સ્વ પરને જોતો તો. પોતે કરનારો અને પરના કાર્ય મને કરે ને હું પરના કાર્ય કરું, એમ કરતા બુદ્ધિમાં, એની મિથ્યા ભ્રાંતિમાં વસ્તુ સ્વરૂપ એના જ્ઞાનમાંથી ઓઝલ થઈ ગયું હતું. છે 100% જ્ઞાતા અને માને 100% કરતા. કરતા પણ ના વિચાર જ ચાલ્યા કરે સતત સતત કરતા બુદ્ધિ વાળાને. એ તો પૂજ્ય ગુરુદેવ શ્રી મળ્યા તો હું જ્ઞાયક છું, હું જાણનાર છું, હું જ્ઞાતા છું, એ અમૃત બોધ આપણને અંદરમાં હૃદયગત હૃદયંગમ થયો. બાકી તો કરવાનું. એટલે પેલું પૂજ્ય ભાઈશ્રી નો એક બોલ આવે છે ને કે કરતા બુદ્ધિ પરની કે સ્વની કરતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ એ અનંત સંસારના દુઃખનું મૂળ છે. દુઃખનું મૂળિયું શું? મિથ્યા દર્શનનું કારણ સેવે છે. કરતા બુદ્ધિ મિથ્યા દર્શનનું કારણ છે. જો કરવાનો અભિપ્રાય છૂટી જાય તો મિથ્યાત્વ રહેતું નથી. કરવાનો અભિપ્રાય પડ્યો છે ખૂણે ખાંચરે ક્યાંય પણ, ત્યાં સુધી મિથ્યાત્વ જીવંત છે. અહીંયા કે છે કે હું માનું છું તેના કરતા આપ જુદું કહો છો. હું માનું છું મારે સમ્યક દર્શન કરવું છે. હું માનું છું હું ગ્રહસ્થી છું, હું મિથ્યા દ્રષ્ટિ અશુદ્ધતા વાળો થઈ ગયો છું. અને જ્ઞાની કહે છે તું જ્ઞાનમય છો, તું ગ્રહસ્થી નથી ને તું મુનિએ નથી, તું તો સિદ્ધ સમાન જાણનાર દેખનાર છો. એટલે બંનેના માન્યતામાં અભિપ્રાયમાં જુદાઈ છે. હવે એ જુદાઈ લાયક શિષ્યને ખ્યાલમાં આવી ગઈ. એટલે કે છે આપ જે કહો છો અને હું જે માનું છું એ બેમાં તફાવત, જુદાઈ મને ખ્યાલમાં આવી ગઈ છે. તેથી આપ કહો છો તે મારી માન્યતાથી સર્વથા ઉલટું છે. એટલે હું આપને જ્ઞાની માનું છું. જ્ઞાનીને સ્વીકારવા માટે કઈ રીતે પરીક્ષા કરવાની આપણે કે આ જ્ઞાની છે કે અજ્ઞાની? આ આપણો બધાનો સવાલ છે અને બધાને પ્રશ્ન થાય. કેમ કે ગુરુદેવના પ્રતાપે ઘણા જીવ જ્ઞાની થઈ અને ચાલ્યા ગયા, ને વર્તમાનમાં પણ હોય તો આપણે ઓળખશું કઈ રીતે એને? એનું ચિહ્ન શું, એનું એંધાણ શું કે આ જ્ઞાની છે? તો કે એને પરીક્ષાથી ઓળખવા પડે. તો પરીક્ષા કઈ કરવાની?
તો કે પરીક્ષા ઈ કરવાની કે એનું વજન દ્રવ્ય સ્વભાવ ઉપર છે કે એનું વજન પરિણામ ઉપર છે. પહેલી પરીક્ષા તો ઈ. પછી કોઈ પણ ગ્રંથ હોય, કોઈ પણ અનુયોગ હોય, એમાં એનો શુદ્ધાત્મા મુખ્યત્વે રહે છે કે એની ક્રિયા અને આચરણ ઉપર એનું વજન જાય છે. આપણે જ્ઞાની અજ્ઞાનીની પરીક્ષા સારી રીતે કરી શકીએ છીએ. એમ અહીંયા પરીક્ષા કરી લીધી શિષ્યએ, અને એને ખ્યાલ આવ્યો કે મારી માન્યતાથી આપ તદ્દન જુદું કહો છો, તેથી માન્યું કે આપ જ્ઞાની છો. બરાબર? મારી માન્યતા કરતા 100% જુદું કહે તે જ્ઞાની છે. કેમ કે કરવાના પક્ષ છે, કરવાનો અભિપ્રાય છે, ત્યાં સુધી સમ્યક દર્શન તો દૂર, સમ્યકની સન્મુખતા એ નથી થતી. કેમ કે મિથ્યાત્વ મંદ થાય, મોહ મંદ થાય, મિથ્યાત્વ ગળે એવી પ્રોસેસમાં નથી આવતો. કરવાના બાના નીચે, કરવાના અભિપ્રાયમાં મિથ્યાત્વ પ્રાયઃ બમણું થાય છે. હા, પુણ્ય થાય, શુભ ભાવ થાય, ક્રિયાઓમાં પરિણામની મંદતામાં, મંદ કશાયમાં, શાસ્ત્ર સ્વાધ્યાયમાં, બધામાં શુભ ભાવ તો થાય, વિશુદ્ધ ભાવ તો થાય, પણ કરવાનો અભિપ્રાય વર્તતો હોવાથી સમ્યકની સન્મુખ પણ નથી. એનો નિર્ણય પણ ખોટો છે, નિર્ણય પણ સાચો નથી. માટે તેને ધર્મ થવાનો અવકાશ નથી. કોને? કર્તા બુદ્ધિ વાળાને. કર્તા બુદ્ધિ જ્યાં સુધી હશે ત્યાં સુધી હું જાણનાર છું, હું જ્ઞાન સ્વરૂપ છું, હું જ્ઞાતા દ્રષ્ટા છું, એવું એને અભિપ્રાયમાં, વિચારમાં આવે, અભિપ્રાયમાં એવી વાત એને બેસવાની નથી. માટે સૌ પ્રથમ કર્તા બુદ્ધિ છોડવાનો જ્ઞાનીઓએ ઉપાય બતાવ્યો છે. કેમ કે કર્તા બુદ્ધિ છે એ નિગોદના સંસ્કાર છે, અગ્રહિત મિથ્યાત્વ છે. એ કોઈના ઉપદેશ વિનાનું એને ધારી રાખેલી માન્યતા છે. હા, કોણ બોલતું હતું? સ્વપ્નાબેન, તો પછી આપણે સવારે ઉઠીએ અને પછી આખો દિવસ વિચાર કરીએ કે મારે 8 વાગે આમ કરવું છે, 9 વાગે સ્વાધ્યાય કરવો છે, 12 વાગે આમ કરવું છે, તે કરવાનો વિચાર તો આવે જ ને. કરવાના વિચાર આવે, અભિપ્રાય ન હોય કરવાનો. વિચારમાં તો સંસારમાં કોઈ સાથે વાત કરવી હોય તો મને શાક આપો, અમારી પાસે પૈસા છે, તમે લો, એ તો એમ જ હોય બોલવામાં તો બધામાં. પણ અભિપ્રાયમાં હું જ્ઞાતા છું, થતી ક્રિયાનો જ્ઞાતા, થશે ક્રિયા એનો જ્ઞાતા, થઈ ગઈ ક્રિયા એનો જ્ઞાતા, અજ્ઞાનનો જ્ઞાતા, કર્તા બુદ્ધિનો જ્ઞાતા, પુણ્ય પાપના ભાવો થાય એનો જ્ઞાતા, હું બધાથી નિરાળો છું. જો અભિપ્રાય ને વિચારની જરૂર નથી. પેલી વાત એ અભિપ્રાય છે એને ચિંતવનની જરૂર નથી. ચિંતવન તો આપણે કરતા હોય કે હું જ્ઞાયક છું, બરાબર, અને અભિપ્રાય 100% હું મનુષ્ય છું એમ ચાલતો હોય ને. અજ્ઞાનમાં તો મિથ્યાત્વમાં ચાલે છે, મિથ્યા માન્યતા એમ જ ચાલે કે હું મનુષ્ય છું, અને ચિંતવનમાં એમ ચાલે કે હું જ્ઞાયક છું. માટે અભિપ્રાય અને વિકલ્પ એ બે વસ્તુ અલગ છે. વિકલ્પમાં કરવાની જ ભાષા આવે. ચરણાન યોગમાં હોય તો આમ કરવું છે ને તેમ કરવું છે ને કરવાથી જ વાત આવે. અને શ્રદ્ધામાં અભિપ્રાય પેલો છે. તો શ્રદ્ધામાં હું જ્ઞાયક છું, જ્ઞાતા છું તેવો અભિપ્રાય રાખી અને પછી કરવાના વિકલ્પો આવે. અસ્થિરતાજન્ય છે એ બધા કરવાના વિકલ્પો જ્ઞાનીને. માટે આપણે પણ ભક્તિના, પૂજાના, શાસ્ત્ર સ્વાધ્યાયના
સંસારમાં રસોઈ કરવાના ભાવ, પુરુષો હોય તો ધંધા વ્યાપારના ભાવ આવ્યા કરે, પણ હું એનાથી જુદો ન્યારો છું એવું તો એને બેસાડવું પડે ને. એવું સ્વરૂપ છે, એવું સ્વરૂપ તો એને શ્રદ્ધામાં રહે ને. શ્રદ્ધા અને વિકલ્પ એ બેને અંતર છે. શ્રદ્ધામાં પરિણતિ કામ કરે છે અને વિકલ્પ છે એ આડા અવડા ઉલટ પુલટ બધા હોય, બધા પ્રકારના હોય, 5 ઇન્દ્રિયના વિષયના વિચાર આવે. પણ શ્રદ્ધાને એક થઈ ગયું કે હું જ્ઞાયક છું, હું શુદ્ધાત્મ તત્વ છું, હું પરિપૂર્ણ પરમાત્મા છું. બસ એ શ્રદ્ધાની દ્રઢતાના જોરે જ પરિણતિ અંતર્મુખ થાય. બરાબર. શોભનાબેન, હા બોલો. આપણે વિકલ્પને રાગના ખાતામાં અને વિચારને જ્ઞાનના ખાતામાં એમ નાખીએ કઈ નહીં? હા નખાય ને. ભેદ જ્ઞાન, જ્ઞાનમાં ભેદ જ્ઞાન છે. તો ભેદ જ્ઞાન કોની વચ્ચે હોય? તો કે આત્મા અને આશ્રવનું ભેદ જ્ઞાન, સ્વભાવ અને વિભાવનું ભેદ જ્ઞાન, સ્વ અને પરનું ભેદ જ્ઞાન, દ્રવ્ય અને વિચાર પર્યાય વચ્ચેની જુદાઈનું ભેદ જ્ઞાન. તો ઈ બધું વિચાર કરે છે તો એ બરાબર. જ્ઞાન કરે છે. વિચાર એટલે જ્ઞાન, પણ ઈ છે માનસિક જ્ઞાન, હજી મનવાળું હા, છે. ઈ તો એના બરાબર, માનસિક જ્ઞાન. હા. બરોબર. હા હા ઈ કરી શકે છે. અને બાકી વિચાર અને તમે બીજું શું કીધું? વિકલ્પ વિકલ્પ. એટલે હા વિકલ્પને આપણે વિકલ્પ રાગના ખાતામાં નાખીએ. વિકલ્પ કહેવાય. હા રાગને વિકલ્પ કહેવાય. બરાબર. બરાબર. બીજો એક પ્રશ્ન છે, કથન અને અભિપ્રાય આ બંને હા. એકબીજાથી વિપરીત હોઈ શકે? હા કથન તો આપણે એમ કહીએ ને મારે જમવું છે, એવો વિકલ્પ આવે, એવું વચન પણ હોય. મારે ટાઈમ થઈ ગયો છે, મારે જમવું છે, અત્યારે હું તમારી સાથે ચર્ચા નહીં કરું ભાઈ, તમે મને ફોન કરો તો હું કહી શકું કે ના કહી શકું? અને અભિપ્રાયમાં મારું એમ વર્તતું હોય કે હું જ્ઞાનમય છું, હું કથન કરવા વાળોય નથી ને હું ચર્ચા કરનારોય નથી. હું તો ત્રિકાળી શુદ્ધાત્મ તત્વ છું, નિર્વિકલ્પ તત્વ છું, પરિણામ માત્રથી હું ન્યારો છું. આ બધી પરિણામમાં ક્રિયા થાય છે, કરવું બધું. સક્રિયતા પરિણામનો ધર્મ છે, હું નિષ્ક્રિય તત્વ છું. હા બે ને જુદાઈ બહુ સરસ રહે છે. ત્યારે તો ભેદ જ્ઞાન થઈ અને જ્ઞાની થઈ શકે છે. અભિપ્રાય ઉલટો થઈ શકે છે. અભિપ્રાય અને ક્રિયાને કોઈ સંબંધ નથી. ક્રિયા સ્વતંત્ર થાય છે અને અભિપ્રાય શ્રદ્ધા ગુણની પર્યાય છે, ઈ સ્વતંત્ર છે. અને ક્રિયા છે એ ચારિત્ર ગુણની પર્યાય છે, ઈ સ્વતંત્ર છે. બે સ્વતંત્ર છે, એક સાથે રહી શકે છે બે. શોભનાબેન, આ તો જેમ માયા ક્રિયા દેખાય છે, ક્રિયા માયા- દેખાય છે, એમ અભિપ્રાયને આપણે કયા માપદંડ ઉપર આપણે જોઈ શકીએ? કારણ કે કથન એક એવું માપદંડ છે, જેમ કે ગુરુદેવનો આપણા પ્રવચનો સાંભળીએ છીએ, રાઈટ? તો ગુરુદેવનું એક કથન છે, અથવા આપણે જેમ કહીએ કે ભાઈ ગુરુદેવની વાણી છે, તો એ અભિપ્રાયથી નીકળેલી વાણી છે. હા બરાબર છે? તો એ દ્રષ્ટિએ આપણે એમ કહી શકાય કે કથન અને અભિપ્રાય બંને જો મેળ ખાતા હોય તો એ જ્ઞાની છે. હા જો બે બે એક જ્ઞાની કુંભાર બેઠો છે, એક અજ્ઞાની કુંભાર છે, બરોબર? કુંભારને સમ્યક દર્શન થાય, ચાંડાલને સમ્યક દર્શન થઈ શકે છે, સંઘની પંચેન્દ્રિય જીવને સમ્યક દર્શન થાય. બહારની કોઈ ક્રિયા નડતી નથી. તો હવે કુંભાર, જ્ઞાની કુંભાર છે, ઈ પણ બારમાં તો ઘડા જ કરે છે, એનો વ્યવસાય ઘડાનો છે. અને અજ્ઞાની કુંભાર છે, એનો વ્યવસાય પણ ઘડા માટલા બનાવવાનો છે, બરાબર? ક્રિયા બેયની સરખી થાય છે. હા બે ક્રિયા ઘડા બનાવવાના ક્રિયામાં ઉપયોગ એનો વ્યાપાર લાગેલો છે. તો જ્ઞાની કુંભાર છે એનો અભિપ્રાય શું છે? હું જ્ઞાયક છું, જ્ઞાતા દ્રવ્ય છું, જાણનાર દેખનાર તત્વ છું, એવું પરિણામન એનું ચાલુ છે. અને ઈચ્છા થઈ ઘડા બનાવવાની, ઈચ્છા થઈ ને ઈ ઈચ્છાનો હું જાણનાર છું, બરાબર? અને અજ્ઞાની કુંભાર શું માને છે કે આ ઘડા મારાથી જ થાય, આ ઘડો વાંકો થયો, આ ઘડો ટૂંકો થયો, આ ઘડો મોટો થયો, એ બધા આકાર પ્રકાર ઘડાના તો ઘડાની પર્યાયથી થાય છે, માટીથી થાય છે.
અને એ માને છે કે મેં કર્યો, આ સુંદર ઘડો મેં બનાવ્યો, આવી નવી ડિઝાઇન મેં બનાવી. એ થતી ક્રિયાના, પરદ્રવ્યની થતી ક્રિયાનો માલિક અને કર્તા બને છે. અભિપ્રાયમાં 100% જુદાઈ છે. એ અને ક્રિયાથી માપ ન થાય, બેયનું માપ ક્રિયાથી નહીં થાય. 12માં બંનેની ક્રિયા સરખી દેખાશે. અભિપ્રાય 100% વિપરીત. અજ્ઞાની કુંભાર કરનાર છે અને જ્ઞાની કુંભાર માત્ર ભિન્નપણે એને જાણે છે. અને એના શોભનાબેન, જાણવા. હા બોલો. આ વચન પ્રમાણે અભિપ્રાય એવું જરૂર નથી. એમાં શ્રીમદનો દાખલો તો જગ પ્રસિદ્ધ છે. એમ કેતા ને કે અમારી ટોપી આપો, હા, અમારો કોટ. અમારો કોટ. ત્યારે હા, અંબાલાલભાઈએ કીધું કે તમે કે એક તમે વચન અમે અમારી શું કામ અમારી કેમ કરો કયો? છો? હા હા, અમે મારી કેમ નથી, કહીશું? મારી નથી એવી ટોપી મને આપો, ત્યારે એટલે જ્ઞાની અમારી અભિપ્રાયની નહીં. ખબર પડે. હા, બરાબર. ઓલો આપણે આવે છે દ્રષ્ટાંત આવે છે સમયસારમાં 97 ગાથા 97 ગાથામાં નથી આવતો, ધ્યાન આવિષ્ટ ને ભૂતાવિષ્ટ નો દાખલો આપે છે. ભાડાનો તો દાખલો. હા, પાડાનો અને ભૂતાવિષ્ટ એ બીજાના શરીરમાં પ્રવેશ કરી અને દેવ હોય ને બીજાના શરીરમાં પ્રવેશ કરીને ના ધૂણાવે ને કરે ને એને હેરાન કરે ને, બરાબર. એ ભૂતાવિષ્ટ છે. એ કરતા બુદ્ધિ વાળાને ભૂતાવિષ્ટ કીધો છે. અને પરને હું જાણું છું એવું માનનારને ધ્યાનાવિષ્ટ કીધો છે. અહીંયા કે મનુષ્ય હોવા છતાં પોતાને પાડો માને છે. માન્યતા કરી લીધી પાડાની. પાડો તો છે નહીં, છે મનુષ્ય. અને હવે એને માન્યું કે હું પાડો છું. તો હવે હું પાડો છું એ માન્યતા છોડવા માટે એને કયા પ્રકારનો પુરુષાર્થ કરવો પડે? પાડો થઈ ગયો છે, પાડો થયો નથી, માટે એની માન્યતા સવડી કરવા માટે હું મનુષ્ય છું એવો વિવેક એને ફરીથી ઉત્પન્ન થાય. તો મનુષ્ય તો હતો, પાડો તો થયો નહોતો. તો મનુષ્યનો જ્યાં વિવેક આવ્યો ને પોતાને મનુષ્ય માન્યો, તો પોતાના મનુષ્યપણાને અનુભવે છે. હું પાડો છું એ તો ભ્રાંતિ હતી, તો ભ્રાંતિ હતી તો નીકળી ગઈ. તો ભ્રાંતિની માન્યતા છૂટી ગઈ અને પોતાને મનુષ્યત્વનો અનુભવ કરે છે. એમ રાગ અને આત્મા બે ભિન્ન ભિન્ન છે. શુભાશુભ ભાવ અને આત્મા. આપણે પરનું તો લેતાય નથી, કેમ કે પૂજ્ય ગુરુદેવ શ્રીના અનુયાયી ભક્ત છે, પૂજ્ય ગુરુદેવ શ્રીને સાંભળે છે. એ હવે દ્રવ્ય પર્યાય સ્વરૂપ પ્રમાણની સત્તામાં પોતાના અસ્તિત્વને સ્વીકારે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતું નથી. એ ન્યાય તો એને પ્રથમથી જ બેસાડ્યો છે. એટલે એને પરદ્રવ્યની કરતા બુદ્ધિ તો ગળી ગઈ છે. તો હવે શું કરે છે? હું પાડો નથી અને મનુષ્ય છું એવું એને પ્રચંડ ભેદ વિજ્ઞાન કર્યું. અભિપ્રાય સુધરી ગયો. અભિપ્રાય સુધી તો સાંધ તો પાડો તો થયોય નહોતો, મનુષ્ય જ હતો, પણ એને જુદાઈ તફાવત દેખાતો નહોતો. એ તફાવત દેખાઈ ગયો, જુદાઈ દેખાઈ ગઈ. તો એને કહેવાય છે ભેદ વિજ્ઞાન પ્રગટ્યું. અભિપ્રાય સુલટી ગયો. તો ચૈતન્યને જાણવાનો અભિપ્રાય હોય મુમુક્ષુને, તો ચૈતન્ય તત્વ છે એના પાતાળમાં પેઠા વિના નિષ્ક્રિય શુદ્ધ જ્ઞાયક પરમાત્મા હું છું એવું શ્રદ્ધાન કર્યા વિના એની માન્યતા પલટવાની નથી. ક્યાંય ને ક્યાંય પર્યાયના પક્ષમાં ઊભો છે. માટે પર્યાય દ્રષ્ટિ છે. સ્વભાવ સમયે સમયે છૂટી જાય છે. એની દ્રષ્ટિમાંથી, લક્ષમાંથી ઓઝલ જ રહે છે. હવે એની માન્યતા સુધારવા માટે સ્વભાવથી સ્વભાવને જુઓ. સ્વભાવ તો કદી અશુદ્ધ થયો જ નહોતો. શું કામ રાગાદીને શું કામ જોઈ છે? દુઃખને શું કામ જોઈ છે? આકુળતાને શું કામ જોવે છે? સ્વભાવને કેમ નથી જોતો? એ સમયે સ્વભાવ મોજૂદ છે કે નથી?
છે, સ્વભાવ તો છે, અને ઓલું છે સમયવર્તી. આકુળતા, રાગ, દુઃખ ઈ સમયવર્તી છે ને સ્વભાવ ત્રિકાળવર્તી છે. ઓલું એક સમયમાં નાશ પામવાનું છે અને પોતે અનાદિ અનંત શાશ્વત છે. છતાં શાશ્વતની મહિમા, શાશ્વતનો ઉત્સાહ, શાશ્વતનો પ્રેમ, શાશ્વતની રુચિ નથી એને. બસ તો ઈ એને સાંભળવામાં પણ પરિણામની વાત મીઠી લાગતી હતી. કેમ કે પોતાના સ્વભાવની પ્રીતિ નહોતી. બસ હવે મારું પ્રયોજન તો એક નાયક પરમાત્માને જાણવાનું, એવો ભેદ પણ નહીં. મારું પ્રયોજન, હું જ્ઞાયક છું. બસ ત્યાં આવી અને એને પોતાના સ્વભાવની મહિમા આવે છે, પોતાના સ્વભાવની એને ઉર્ધ્વતા થઈ જાય છે અને માન્યતા એની સવડી થઈ જાય છે. તો બસ સ્વભાવ તો સ્વભાવમાં હતો જ, સ્વભાવનું જેવું છે એવું જ્ઞાનમાં, શ્રદ્ધામાં, ચારિત્રમાં, પરિણમનમાં ઉદિત થઈ ગયું. બસ ચાલો આપણે શોભનાબેન, હમણાં વિમલભાઈ પ્રશ્ન કરેલો ને કે અભિપ્રાય ને કથન, એટલે ગુરુદેવનો જે વાતો આવે છે ને કે જેવું મનમાં હોય એવું કથનમાં આવે, એટલે જેવી સમજણ હોય એ પ્રમાણે. ને અહીંયા આગળ એટલે એમનો પ્રશ્ન એ રીતે હતો કે જો જ્ઞાનીની ઓળખાણ કથનથી થાય કે કથનથી એમનો અભિપ્રાય નક્કી થાય, એ પ્રમાણે એ પ્રશ્ન છે. કથનથી મેં પેલા જ કીધું તું, પરીક્ષા થાય છે જ્ઞાનીની. જો આમાં જ વાત કરી હતી કે અભિપ્રાયથી ખ્યાલમાં આવે. ગુરુદેવ કેમ ખ્યાલમાં આવે છે જ્ઞાની છે? તો ભગવાન આત્મા અને 1 કલાકમાં ભગવાનનું સ્વરૂપ અને ભગવાન કેમ અનુભવમાં આવે એની વિધિ, અને અનંત કાળથી સંસારમાં કેમ રખડ્યો છે, એની ભૂલ શું છે, એ ક્યાં ઉભો છે, એનું જ્ઞાન કરાવે છે. તો આપણને ખ્યાલ આવે છે કે જ્ઞાની છે. તો દરેક વખતે કથન અને અભિપ્રાય સરખા જ હોય એમ નથી. ચક્રવર્તી ભરત મહારાજા ચક્રવર્તી હતા, લડાઈમાં ગયા હોય તો એની ક્રિયા તો 12માં એવી જ હોય ને, અને બધા સૈનિકોને ઓર્ડર આપતા હોય, સેનાપતિને વાત કરતા હોય, તો કથન તો જુદા હશે ને, બીજો દેશ જીતવો હોય ત્યારે. અને અભિપ્રાયમાં શું હતું એના? હું જ્ઞાનાનંદ પરમાત્મા છું એમ જ હતું ને, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા. એટલે માથા કાપતા હોય ત્યારે અભિપ્રાય એનો નથી પલટતો. જો ક્રિયા, કથન એમાં તો બધું ફેરફાર હોય, એના ઉપરથી જ્ઞાની અજ્ઞાનીનો માપ નહીં નીકળે. જ્ઞાની અજ્ઞાનીનો માપ અભિપ્રાય પરથી નીકળશે. એ મેં પેલા જ વાત કરી કે અભિપ્રાય એનો શુદ્ધાત્મા બતાવે છે તમને, વ્યવહારનો પ્રબળપણે નિષેધ કરાવે છે. તમે વ્યવહારના પક્ષમાં ઊભા છો એનો નિષેધ કરાવીને સ્વભાવમાં લઈ જાય છે. સ્વભાવનું સ્વરૂપ કેવું છે એ ખોલીને બતાવે છે. બસ તો સમજો ઈ જ્ઞાની છે. શોભનાબેન, હા બોલ. મને મગજમાં બેસતું નથી, એટલે મને બેસવું જોઈએ પણ મને બેસતું નથી, એટલે હું તમને પ્રશ્ન કરું છું કે જે તમારા અભિપ્રાયમાં છે એ જ તમારા વર્તનમાં અને ક્રિયામાં દેખાય છે. તો તમે હમણાં કીધું કે આ ચક્રવર્તી મહારાજ મનમાં આમ માને છે અને પછી યુદ્ધની લડાઈમાં લડાઈ પણ કરવા જાય છે. તે તો બહુ મોટો કોન્ટ્રાડિક્શન થયું. તો આપણા જીવનમાં આપણે કઈ રીતે મગજમાં બેસશે? હવે તમને હું દાખલા આપું તો દાખલાથી સમજાશે. ચાલો, આપણે છે કે પાણી ઉષ્ણ થયું, અગ્નિ એમાં નિમિત્ત છે, અગ્નિનો સંયોગ છે, પાણી ઉષ્ણ થયું ત્યારે પાણી છે ઈ સ્વભાવ, એનો ત્રિકાળ સ્વભાવ છે, ઈ ઉષ્ણ થઈ ગયો હોય તો પાણીની પર્યાય કદી ઠરી શકે? તો એક સરખા પરિણામ ઉષ્ણ જ થયા કરે. તો પાણીની પર્યાય ઉષ્ણ થઈ છે ત્યારે પાણીનો એ જ સમયે એનો ત્રિકાળ સ્વભાવ એ છે ને શીતળતા મય જ રહ્યો છે.
જો ઈ પણ ઉષ્ણ થઈ ગયો હોય તો કોઈને શીતળ પાણીની પ્રાપ્તિ થાય નહીં. બરાબર. હવે બરાબર છે પાણીનો શોભનાબેન. સ્વભાવ, હા, પાણીનો સ્વભાવ શીતળ રહી ગયો છે એમ જેને ખ્યાલમાં આવે છે કે પાણી ઉષ્ણ થયું જ નથી, ક્યારે ધગધગતા ફળફળિયા બોલે છે, આમ ઉકળતું હોય પાણી, વરાળ નીકળતી હોય ત્યારે, તો ઈ જોવે છે સ્વભાવગ્રાહી જ્ઞાનથી. એમ જુએ છે કે પાણી અત્યારે શીતળ છે અને પર્યાયે ઉષ્ણ છે. તો પર્યાયનો સ્વભાવ તો ફેરફાર થવાનો છે. પાણી ત્રિકાળ સ્વભાવ ઉષ્ણ થયું નથી. માટે અગ્નિનો સંયોગ દૂર થતા પાણીની પર્યાય એના સ્વકાળે શીતળ થઈ જાય છે અને ઈ બરાબર. શીતળ પર્યાય પાણીની પર્યાય પીવામાં, તૃષા છીપાવવામાં કામમાં આવે છે. હવે એવો જ દાખલો બીજો આપણે લઈએ તો પાણીનો જ લઈએ. પાણી જેમ વરસાદ થયો તો માટી વાળું પાણી છે, ડોળું પાણી છે. 11મી ગાથામાં કીધું છે હાજી સમયસારમાં, હાજી એમાં કટક ફળ નાખવાનું, ઔષધિ નાખે છે હાજી તો નિર્મળ પાણીની પ્રાપ્તિ થાય છે. બરાબર. તો હવે પાણી જ ડોળું થઈ ગયું હોય તો કોઈને નિર્મળ પાણીની પ્રાપ્તિ 3 કાળમાં ન થાય. પણ પાણી 2 સ્વભાવ વાળું છે. એમ દરેક પદાર્થ 2 સ્વભાવ વાળા છે. એક પર્યાય સ્વભાવ છે અને એક ત્રિકાળ ટકતું દ્રવ્ય સ્વભાવ છે. તો પાણીની પર્યાય છે એ મલિન થઈ છે, માટી વાળી છે, એ પર્યાય તત્વ છે. એને માટીનો સંગ થયો છે અને માટીના નિમિત્તથી એ પર્યાય મલિન થઈ છે. એ જ સમયે પાણી છે, ત્રિકાળ પાણી, એ સ્વચ્છ ને સ્વચ્છ રહ્યું છે, એ મલિન થયું નથી. દરેક વસ્તુ 2 સ્વભાવથી જોશો તો તમને ખ્યાલ આવશે. પરિણામમાં ગમે તે પ્રકારના જ્ઞાનીને વિચાર ચાલતા, જ્ઞાની લગ્ન કરેલો 96,000 રાણીઓને રાખે ભરત ચક્રવર્તી, એક ઓછી ના થવી. એક મરે તો ઈ જ દિવસે એને શોક સભા ને શોકે ન હોય કાંઈ, એ જ દિવસે લગ્ન કરી લે, એવું બધું. તો હવે એને આપણે કયા ભાવથી જ્ઞાની તરીકે ઓળખશું? અભિપ્રાયથી. ચારિત્રમાં તો ઘણા ચેનચાળા હોય. ચારિત્રમાં તો આમ મરે છે ને આમ લગ્ન કરે છે ને આમ મારે છે, કાટે છે, યુદ્ધ કરવા જાય છે. તો ચારિત્રની અસ્થિરતાના ચેનચાળાથી ઓળખાશે નહીં જ્ઞાની. એનો બરાબર. અભિપ્રાય શું છે? તો કે એનો અભિપ્રાય સર્વથા પલટી ગયો છે. હું આ લડાઈ કરનાર નથી, લડાઈમાં હું જનાર નથી, લડાઈ થાય છે એમાં હું જોડાતો નથી, લડાઈના પરિણામ થાય છે એ મારું જ્ઞેય નથી, હું તો જ્ઞાનાનંદ પરમાત્મા છું, એવું નિર્વિકલ્પ પરિણતિ એને ચાલુ છે. જ્ઞાનીને સમયે સમયે એ પરિણતિ ચાલુ છે અને પરિણામ, ચારિત્રના પરિણામમાં અસ્થિરતા ને ચેનચાળા, અશુભ ભાવો, ઘડીકમાં શુભ ભાવો, શુભાશુભનું પરિણામ અને એમાં દેખાય છે. તો અભિપ્રાય છે એ ફરતો નથી. જ્ઞાનીનો અભિપ્રાય તો ગુલાટ મારી તે મારી. હવે અભિપ્રાય છે એનો સવડો થઈ ગયો, એ કોઈ દિવસ એને મિથ્યા દર્શન થવાનું નથી. કેમ કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એટલે એનું સમ્યક દર્શન વમવાનું નથી, એ તો એમને એમ રહે છે. તો તમે બરાબર. જ્ઞાની અજ્ઞાનીને ઓળખશો કઈ રીતે? પરિણામ ઉપરથી કે કથન ઉપરથી માપ ન નીકળે, 3 કાળમાં માપ ન નીકળે. જ્ઞાનીના અભિપ્રાયને ઓળખવો પડે. પણ આપણા રોજના જીવનમાં આપણે શોભનાબેન, જે કરીએ છીએ, સોરી, મારો પ્રશ્ન એમ હતો શોભનાબેન કે આપણે રોજિંદા જીવનમાં જે જીવન જીવીએ છીએ હવે એમાં આપણને રાગ દ્વેષ થાય છે, તો હું એમ કહું કે મને તો રાગ દ્વેષ થતા જ નથી, તો એ તો પછી મારું ઓલી થઈ ગઈ, શું કહેવાય, તમને એમ ડર લાગે છે કે હું સ્વચ્છંદી થઈ ગયો, હું રાગ દ્વેષ ને સ્વીકારતી નથી, તો રાગ દ્વેષ ને હું અભિપ્રાયની વાત છે ને, રાગ દ્વેષ ને સ્વીકારીશ નહીં તો હું અવિવેકી થઈ ગયો, હું નમ્ર નાર્યો,
એવા બધા બરાબર. વિચાર આવે કે હા. આપણે આપણા પાપ કર્યું છે તો એનો પશ્ચાતાપ કરવું પડે, મને કસાય થયો છે તો કસાયથી પાછા વળવું પડે. એ બધા ઉપદેશ બોધની વાતો છે. એ બધું પરિણામમાં છે, નથી એમ નહીં. એ ક્રિયાઓ બધી ભજે છે. એ સમયે શુભાશુભ ભાવો થાય છે, પાપના પરિણામ થયા છે, રાગ દ્વેષના પરિણામ થયા છે, ત્યારે આત્મા રાગી દ્વેષી થઈ ગયો તમારો? ના, આત્મા ન થયો, પણ પર્યાયમાં થયું. તો તમે આત્મા છો કે તમે પર્યાય છો? નક્કી આત્મા કરો. આ છું. નક્કી કરવાની તો વાત છે. બરાબર. તમે કોણ છો એ નક્કી કરો. તમે પરિણામ છો કે તમે દ્રવ્ય સ્વભાવ છો? તમે અનંત ગુણનો ચૈતન્ય પિંડ છો કે એક સ્વભાવથી વિરુદ્ધ જાત રૂપ વિપરીત રૂપ પરિણમતી રાગ દ્વેષની ક્રિયા, અસ્થિરતાજન્ય ક્રિયા, એના તમે સ્વામી છો? તમે કોણ છો? નક્કી કરો. આ બરાબર. નક્કી કરાવે છે એ અસ્થિરતા ને રાગ દ્વેષ ને જોવાના નથી. રાગ દ્વેષ ને જોઈને તો દુખી થયો. પોતાના પાપની ગાથા ગાતો 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 દુખી રહ્યો. પાપનું સામું જોઈને પાપી જ રહ્યો. મિથ્યા દ્રષ્ટિ એટલે પાપી. હવે સ્વભાવ સન્મુખ જો હોય ને સુખી થવું હોય તો એને ગુલાટ મારવી પડશે. પરિણામના પડખાને એને જાણવાનું, એનું લક્ષ્ય કરવાનું છોડવાનું છે. અને વારે વારે એના જ્ઞાન શ્રદ્ધામાં હું જ્ઞાતા દ્રવ્ય છું, હું તો જાણનાર તત્વ છું, હું તો નિર્વિકલ્પ તત્વ છું, હું તો પરિપૂર્ણ તત્વ છું. મારે શું કાર્ય કરવું છે? સમ્યક દર્શન કરવું છે એમ પણ દેખાશે નહીં. રાગ દ્વેષ તો નહીં દેખાય, પણ સમ્યક દર્શન કરવું છે એવી ઈચ્છા ને અભિલાષા, એવું પણ દ્રવ્ય સ્વભાવને જોતા ઉત્પન્ન થશે નહીં. કેમ કે સમ્યક દર્શનની પર્યાયનો તો પિંડ છે ભગવાન આત્મા. શ્રદ્ધા ગુણમાં એવી અનંતી સાયિક સમ્યક દર્શનની પર્યાયો પડી છે. એને આકાંક્ષા છૂટી જાય છે, પરિણામ પ્રત્યેની લિપ્સા અને અભિલાષા તૂટી ગઈ. પરિણામ રહી ગયા. પરિણામ ક્યાંય નહીં વયા જાય. એક સમય પૂરતું સત છે, ઈ ક્યાં જાય? પણ પરિણામ જેટલો પોતાને માનતો હતો અને અભિપ્રાય એનો ઉલટો હતો. પરિણામને જોતો હતો એટલે કરવાની બુદ્ધિ થતી હતી. પરિણામને જોઈને એની જ્ઞાતા બુદ્ધિ થતી હતી, એ છૂટી ગઈ. જ્ઞાયક સ્વભાવને જોઈને તૃપ્ત થઈ ગયો. તો જ્ઞાયકને જોતા જોતા પરિણામનું જ્ઞાન કર્યું તો પરિણામનું જ્ઞાન પણ સાચું થયું. અને પરિણામના લક્ષ્ય પરિણામ જાણતો તો ત્યાં સુધી એને પરિણામનું જ્ઞાન એ સાચું નહોતું અને દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન એ સાચું નહોતું. બેયમાંથી એકેયનું જ્ઞાન અજ્ઞાનને સાચું હોતું જ નથી. ભલું સમજાયું શોભનાબેન. થેન્ક યુ. જય જિનેન્દ્ર. શોભનાબેન, નહીં, તમને સમજાઈ ગયું હોય તો બસ. હજી કઈ પ્રશ્ન હાજી, થતો હાજી. હોય તો પૂછો. હાજી, નહીં, આ કાંઈ તમારી થતું રોજની હોય તો પૂછો. મથામણનો તમે ઉપાય બતાવી દીધો. નહીં, તમારે ક્યાં જોવાનું છે નક્કી કરો. હું કોણ છું એમ કૃપાળુ દેવે કીધું, ઈ નક્કી કરો પેલા. હું કોણ છું? બરાબર. હાજી, તો હાજી. હવે હાજી. હું આત્મા છું. બરાબર. પ્રાપ્ત હાજી. મોક્ષમાં પ્રકાશક કરતા એ બહુ સરસ કીધું છે. પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈને બ્રહ્મના ભારથી સ્વભાવને ભૂલી ગયો અનંતકાળથી. જે પર્યાય પ્રાપ્ત થઈ, પ્રાપ્ત પર્યાય એટલે પરિણમે છે. જે પર્યાય રૂપ દ્રવ્ય પરિણમે છે એ પ્રમાણથી વાત છે. અને દ્રવ્ય કદી પરિણમતું જ નથી, નિષ્ક્રિય છે, પરિણામ વિનાનું છે. એ શુદ્ધ નહીંથી, નિશ્ચય નહીંથી, સ્વભાવથી કથન છે, દ્રવ્ય સ્વભાવથી. એટલે દેખવાની દ્રષ્ટિ તમે પરિણામ ઉપર ઉભા રહીને પરિણામને જુઓ છો કે તમે દ્રવ્ય સ્વભાવમાં બેસી અને દ્રવ્ય સ્વભાવને નિહાળો છો? એ બે વસ્તુમાં મોટો આંતરો છે. કદી દ્રવ્ય સ્વભાવનો પક્ષ નથી આવ્યો જીવને, કદી. નિશ્ચય નહીંનો 11મી ગાથાના ભાવાર્થમાં કીધું, શુદ્ધ નહીંનો પક્ષ કદી નથી આવ્યો. અનંત કાળથી પરિણામને જોવા ટેવાયેલો છે. અને પરિણામમાં રાગ દ્વેષ કસાય ક્રોધાદિ થાય તો હું ક્રોધી, હું કસાઈ, હું આકુળ વ્યાકુળ. પણ આ બધા પરિણામમાં સ્વાંગ ભજે છે. આવી બધી પરિણામની અંદર કસાયોની પ્રવૃત્તિ ચાલે છે ત્યારે ભગવાન આત્મા નિષ્કસાય, અકસાય, અનાદિ અનંત શાંત સ્વભાવ રૂપે, સુખ રૂપે, નિરાકુળતા સ્વરૂપે બિરાજમાન છે. એને દેખાતો નથી.
બરાબર છે. જોવાનો છે. જે અનંત કાળથી નથી જોયો એને જોવા માટેનો ઉત્સાહ પ્રેમ વધારવાનો છે, અને જેને જોઈ અને એકત્વ કર્યું છે ત્યાંથી એને હટવાનું છે. પોતાને હાજી. જાણવા માટે એને ઉછળવું પડે કે ઓહો, આવી વાત તો મેં કદી સાંભળી જ નહોતી, આવો મારો સ્વભાવ મિથ્યાત્વના પરિણામમાં નિગોદમાં પ્રચુર મિથ્યાત્વ, અહીંયા પણ હું સુખમય ને આનંદમય રહી ગયો, એમાં એક અંશ પર્યાયના મિથ્યાત્વનો એક અંશ પણ મારા દ્રવ્ય સ્વભાવમાં ન આવ્યો અને મને આકુલિત કે દુખી ના કરી શક્યો. એટલી જુદા દ્રવ્ય પર્યાયની જ્યારે દેખાશે ને ત્યારે સાચું ભેદ જ્ઞાન થશે. ત્યારે દ્રવ્યને જોતા જોતા પરિણામ સુધરે છે. દોષને જોવાથી દોષ પ્રાયઃ બ્રહ્મણો થાય છે, અને સ્વભાવને જોવાથી દોષ ગાયબ થઈ જાય છે, દોષ રહેતો જ નથી. મોટી વાત કરી. ટાળવાનો ઉપાય છે આ. હાજી, બોલો. થેન્ક યુ. બહુ મોટી વાત કરી, સારી વાત. ચાલો, ઓલા ભાઈ પૂછતા હતા, એને સમજાઈ ગયું કથન નું ને ગુરુદેવ કથન કરે છે ને એનો અભિપ્રાય. કોણ હતા ભાઈ? વિમલભાઈ. હા, સમજાવી ગયું. ચાલો તો આગળ વધીએ. હો, એટલે શોભનાબેન, પ્રશ્ન અહીંયા એમ છે, તમે આપણે કહીએ કે જ્ઞાની, આ આખો બોલ જ્ઞાનીની ઓળખાણ કેમ થાય એના માટેનો છે, ને ત્યાં આપણે એમાં જ્ઞાની, ઓળખાણ તો એમ કીધું. હા, પેલા જ્ઞાનીની ઓળખાણ કરવાની આપણે છે. હા હા, તો એટલે આપણે કહીએ કે જ્ઞાનીનો અભિપ્રાય શું છે એનાથી નક્કી થાય, અને જ્ઞાનીની અભિપ્રાય તો અમૂર્તિક પર્યાય છે, એટલે એ જ્ઞાનીનો અભિપ્રાય બહારથી તો ખબર પડવાનો નથી, તો પછી જ્ઞાનીની ઓળખાણ કેમ? એટલે ત્યાં ભાઈશ્રી એમ કીધું કે જે તું માને છે એનાથી જેટલું ઉલટું જ્ઞાની કે છે એ તું માન, રાઈટ? એ રીતે જ્ઞાનીની એક રીતે, આ તો પાત્ર જીવની વાત થઈ, સુપાત્ર જીવની વાત થઈ, ને આમ પણ કહેવાય ને કે જ્ઞાની જગતને ગાંડું કે, અને આ ગુપ્ત છે, અભિપ્રાય નો ખબર ના પડે, પણ જ્ઞાની પરિણામમાં કેટલા નિર્ભય ને નિશંક, એને 8 અંગ પ્રગટ થાય છે ને, તો એમાં નિર્ભય અને નિશંક છે જ્ઞાની. હવે જ્ઞાનીના ઘરે પણ નાનકડા દીકરા દીકરીઓ હોય, પરિવાર હોય, એના દીકરા દીકરી સાવ નાનકડા હોય તો મૃત્યુના પ્રસંગ પણ બનતા હોય, ત્યારે જ્ઞાની છે કલ્પાંત ના કરતા હોય, શાંતિથી ધીર ગંભીર થઈને સ્વરૂપનું વારંવાર ચિંતન કરતા હોય. અને જ્ઞાની આ મારો દીકરો મરી ગયો એમ માને નહીં, એનો આત્મા અજર અમર અવિનાશી છે, સંયોગ પલટાણો, ખોડિયું બદલાણું, બરાબર? એ બીજાને પણ સાંત્વના આપે. જો આ બધા સંસારમાં, પછી જ્ઞાની છે તો કોઈ હડકાયું કૂતરું નીકળ્યું, સાપ નીકળો, બરાબર? તો જ્ઞાની અહીંયાથી દૂર હટે, ન હટે એમ નહીં, હટે, અને અજ્ઞાની પણ ભાગતો હોય, બે દૂર વયા જાય. પણ જ્ઞાની છે એ નિર્ભય અને નિશંક છે. એ માને છે કે જે સમયે જે કાળે જે બનવાનું છે એ બનશે જ, એમાં હું કાંઈ ફેરફાર કરી શકતો નથી, હું બીજાની ક્રિયાને રોકનાર નથી કે ફેરવનાર નથી, બરાબર? તો એ પોતાના નિર્ભય અને નિશંકતામાં જ ઈ ઉભો રહેશે. કદાચ એને કૂતરું બટકું ભરી લે અને અજ્ઞાનીને ભરી લે, બેયમાં મોટો ફરક છે. આ નિર્ભય અને નિશંક છે, હાય હોય કરતો નથી, જે કાળે જે બનવાનું છે સમતા અને સમાધાન એકદમ વિવેકી રહે છે, અને અજ્ઞાની છે ઈ ઉથલ પાથલ મચાવી દે. અભિપ્રાયમાં ફરક છે. હા, બોલો. ગુરુદેવ એના માટે થઈને દીપચંદજી શેઠિયાનો પૌત્ર જ્યારે 9-10 વર્ષનો છોકરો જાય ત્યારે એની માને કહે છે કે શું કરવું છે, તો કે ના બાપુજી તમે કેમ. ત્યારે ઈ દીપચંદજી શેઠિયા કહે છે કે ગુરુજન હોય સંભાળે સોઈ શેઠ. ગુણીજન, એ ગુણીજન કોને કહે? જો સંભાળે સોઈ શેઠ. અવર અનુસાર જાણ તો હજી મારા જ્ઞાન. તો એ પ્રત્યક્ષ ને જ્ઞાન ને આગળ કરે છે એમ. હા,
બરાબર છે. જુઓ, બેન શ્રીબેનની એક વાત કરીએ આપણે તો એમને છે ને છેલ્લે તબિયત ના તંદુરસ્ત હતી અને બહુ ખોરાક પણ ના લઈ શકતા. ગુરુદેવે કહે છે કે બેનનો ખોરાક ઓછો છે ને શરીર નબળું છે ને. આ તો લાસ્ટ ગુરુદેવ પછી બેન શ્રી સ્વર્ગવાસ પામ્યા એની પેલા તો બધા ભક્તોને શું ભાવ આવે? રાગ તો હોય ને જ્ઞાની ઉપર, અનન્ય શ્રદ્ધા ને પ્રેમ હોય એટલે એમ થાય કે અમે આપીએ, ફ્રૂટ સારા મંગાવી દઈએ. ત્યારે માનો કે શિયાળો ચાલતો હોય તો કેરી તો બોમ્બે થી મગાવવી પડે અથવા તો ફોરેન થી મગાવવી પડે, ઇન્ડિયામાં તો ન થતી હોય. એટલે એવી રીતના પૈસા વાળા હોય, લાયક જીવ હોય, આત્માર્થી હોય તો એને એવો ભાવ હોય તો મંગાવે. પછી એમાં વિખવાદ થાય. ઓલા કે મારું આ ફ્રૂટ છે ઈ તમે વાપરો, ઓલા કે મારું આ ફ્રૂટ છે ઈ તમે વાપરો. ત્યારે બેનશ્રીએ શું કીધું? આ બધા નિમિત્તને દૂર કરી દો મારાથી. પછી બહુ ડોક્ટરને બોલાવવાની વાત આવતી હોય, આને બોલાવો આને બોલાવો, તો એ બધામાં કોલાહલમાં એક જ વાક્ય કહી દે, નિમિત્તથી કાર્ય થવાનું નથી. અમે નિમિત્તથી દૂર થઈ ગયા છીએ. નિમિત્ત અમને કાંઈ કરી શકવાનું નથી. એ અમારી માન્યતા છૂટી ગઈ છે. એમ કહી દે, સીધું 2 વાક્ય બોલી દે એટલે બધાના વિકલ્પો શાંત થઈ ગયા એકદમ. સામા તો અજ્ઞાની હતા, એના વિકલ્પો શાંત કરી દે. જો આ જ્ઞાની અજ્ઞાનીનો ફરક. અને આપણે બીમાર પડીએ તો જલ્દી ડોક્ટરને બોલાવો, બહુ છાતીમાં દુખે છે, મોટા ડોક્ટરને બોલાવો. કેન્સર થયું છે, અમેરિકા લઈ જાઓ, મોટા ડોક્ટર પાસે ઓપરેશન કરાવો. એ અભિપ્રાયમાં ફરક છે આ બધો. આપણને એમ થાય છે કે કેન્સર થયું છે એટલે હું મરી જવાનો છું, હવે હું જીવીશ નહીં. જ્ઞાની કે છે શરીરમાં રોગ આવ્યો છે, મારામાં તો જ્ઞાન થાય છે. રોગને જાણનારું જ્ઞાન એ મારું નથી, મને જાણનારું જ્ઞાન મારું છે. એટલો ભેદ પણ મારામાં નથી. હું તો એક અભેદ જાણનહાર છું. બસ આમ ભેદ વિજ્ઞાનની ધારા એને નિરંતર ચાલે છે અને અજ્ઞાનીને ભેદ જ્ઞાનની ધારા બીડાઈ ગઈ છે. એટલે ક્યાંય ને ક્યાંય આત્મા સિવાય બહારમાં એકત્વ બુદ્ધિ કરીને જ પરિણમન ચાલે છે. એટલે એના બધા વિકલ્પો કોલાહલ રૂપ છે અને જ્ઞાનીના બધા વિકલ્પો અસ્થિરતાજન્ય છે. એમાં ફેરફાર કરવાની બુદ્ધિ નથી. વિકલ્પ થાય પણ ફેરફારની માન્યતા છૂટી ગઈ, અભિપ્રાય છૂટી ગયો કે હું કાંઈ કોઈનું કરી શકતો નથી, હું જાણનાર છું, હું જ્ઞાતા છું. એવો તો 10 વખત વિચાર કરો આખા દિવસમાં કે હું જ્ઞાયક છું. આ બધા થતા કાર્યનો જ્ઞાયક, થતા પરિણામનો જ્ઞાયક. હું ભિન્ન રહીને જુદો રહીને નિહાળું છું, એમાં હું ભળતો નથી. પરિણામ આવે ને જાય, હું પરિણામ રૂપ થતો નથી. પેલું વાક્ય છે ને પૂજ્ય ભાઈ શ્રી કે છે ને કે થવા યોગ્ય થાય છે અને જાણનારો બરાબર. તો પરિણામ છે એ પરિણામ તો પરિણમી ગયા એમને નહીં. એ નથી વાક્ય. બીજું એક વાક્ય સરસ છે કે પરિણામ મારા કર્યા વિના થયા કરે છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે. છે. હા, ઈ 2 વાક્ય કેવા સરસ છે. પરિણામ રાખ્યા, જ્યાં જે છે એમ રાખે છે. મારા કર્યા વિના, કરતા બુદ્ધિ છૂટી ગઈ. બસ મારા કર્યા વિના થયા કરે છે. એને જ ક્રમબદ્ધનું જ્ઞાન છે, જ્ઞાનીને જ. અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે. હું પરિણામનું લક્ષ્ય કરીને, પરિણામની સન્મુખ થઈને, ભેદની સન્મુખ થઈને ભેદને જાણવા જતો નથી. ભેદો મારા જ્ઞાનમાં પ્રતિબિંબિત થઈને જણાઈ જાય છે. હું તો એક અભેદ જાણનહાર છું. સ્વપ્નાબેન, એમાં એક હા, સવાલ બોલો. છે કે હું મારી જાતને ત્રિકાળી ધ્રુવ માનતો હોઉં, પર્યાય વગરનો, પ્રમા તપસ્યા કર્યા વગરનો હું મારી જાતને ત્રિકાળી ધ્રુવ માનતો હોઉં, તો પછી મારામાં જણાય છે એમ કેવું? તો એ તો જણાય તો પર્યાયમાં છે, તો મારામાં જણાતું નથી એમ કેવું? એમાં થોડું કોન્ટ્રાડિક્શન નથી આવતું? હા, જો શ્રદ્ધાની વાતમાં જણાતું નથી, બરાબર. હવે વસ્તુ એમ નહીં, જ્ઞાની થયો
તો જ્ઞાનીને સમ્યક જ્ઞાન પણ થયું છે કે નથી થયું? સમ્યક દર્શનમાં એમ કે છે કે હું શ્રદ્ધેય તત્વ છું, પરિણામ માત્રથી ભિન્ન છું, અપ્રમત હું નથી, હું તો એક ના એક ભાવ. હવે સમ્યક જ્ઞાનમાં દ્રવ્ય પર્યાયનું જાણવું હોય કે ન હોય? જ્ઞાનમાં બધું જણાય, બંને પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું છે તો આખો પરિણામી જણાય, દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ જણાય જ્ઞાનમાં. તો પછી પરિણામ જ્ઞાનમાં જ્ઞેય થાય છે એમ પણ જણાય છે, પણ અમે હું તો અમે તો પરિણામ જાણતો નથી. પણ અમે જિજ્ઞાસુ છીએ, અમને હજી સમય દર્શન થયું નથી ને અમારે હા એકત્વ કરવું છે ત્રિકાળી ધ્રુવ સાથે. તો જ્યારે ત્રિકાળી હા ધ્રુવમાં અમે એકત્વ કરવાની શ્રદ્ધામાં રાખતા હોય ત્યારે અમને જણાય હા કેવી રીતે? તમને આ બધું જણાય કેવી રીતે? ના, ત્યારે ન જણાય. શ્રદ્ધામાં તો શ્રદ્ધેય તત્વ હું છું. પછી જ્ઞાનની પર્યાયની પણ ભૂલ છે ને, 100% વિપરીતતા છે. 100% જ્ઞાનમાં જણાય છે જાણનારો, અને માને છે કે હું રાગને જાણું છું, વિકલ્પને જાણું છું, શરીરને જાણું છું, મકાનને જાણું છું, મંદિરને જાણું છું, ભગવાનને જાણું છું. 100% વિપરીતતા છે જ્ઞાનમાં પણ. વિષય વિષય પૂરો પર પદાર્થ છે એનો, કર્મને નો કર્મને વિષય બનાવે છે. તો ઈ પણ ભૂલ છે, ઈ પણ અભિપ્રાયની જ ભૂલ છે. એટલે બંને ભૂલ અભિપ્રાયમાંથી નીકળે છે. કથન ક્રમથી કરાય, પણ શ્રદ્ધા અને જ્ઞાનનું સમ્યકપણું એક સમયમાં જ હોય છે બેયનું. તો અમને તો જણાતું નથી, તો અમે તો ત્રિકાળી ધ્રુવમાં એકત્વ સ્થાપીએ છીએ, સ્થાપવા માંગીએ હા છીએ. હા, ત્યારે નથી જણાતા, પરિણામ છે જ નહીં મારામાં. હા, એ નક્કી કર્યું તમે, બરાબર નક્કી કર્યું છે. અને જ્ઞાનની પર્યાયનો વિષય એકલો જ્ઞાયક પરમાત્મા જ છે, તો તમે સ્વપ્રકાશકમાં જ આવી ગયા. બરાબર છે. ઓકે. મારી માન્યતા કરતા 100% જુદું કહે તે જ્ઞાની, ઈલાજ ત્યાંથી શરૂ થાય છે. આપણી શરૂઆત ક્યાંથી કરવી? આ શરૂઆત અહીંથી કરવાની કે જે મેં માન્યું હતું તે બધું કાલ્પનિક ને જૂઠું છે. હું મને સંઘની પંચેન્દ્રિય માનું, મનુષ્ય માનું, સ્ત્રી માનું, પુરુષ માનું, પછી સંસારી માનું, ગ્રહસ્થી માનું, પૈસા વાળો માનું, એ તો બધી દૂરની વાત છે. પણ આવું બધું માનું, અજ્ઞાની માનું, શાસ્ત્રનો સ્વાધ્યાય કરનારો માનું, પ્રવચન સાંભળનારો માનું, એ બધી માન્યતા કાલ્પનિક અને જૂઠી માન્યતા છે, કાલ્પનિક છે, ભ્રમ છે. જેવો જેવો માયનો છે એવો જ્ઞાયક ભાવ નથી. બસ. ચાલો, આ બોલ આપણો પૂરો થયો કે આમાં કંઈક લેવું છે? અહીંયા એક પ્રશ્ન છે કે બોલો. આપણી શ્રદ્ધામાં આ બોલ બેઠેલો છે માટે આપણે અહીંયા છીએ, કે આપણે આ બોલ બેસાડવો છે માટે આપણે અહીંયા છીએ? અહીંયા એટલે અહીંયા એટલે સભામાં આજના જે ગુરુદેવના જે પ્રવચન આપણે નિયમિત સાંભળીએ છીએ. હા હા, જો આપણે પેલા એવી માન્યતા તો પડી છે ને, અને પર્યાયમાં અજ્ઞાને છે, ને પર્યાયમાં ભ્રામકતા છે, પર્યાયમાં મિથ્યા કલ્પના હોય છે. નથી એમ નહીં, રાગ દ્વેષ ક્રોધ ક્રસાય આકુળતા પરિણામમાં છે અત્યારે, તો છે એનો નાશ પણ કરવો છે, એ ગમતી એ નથી. અને સિદ્ધ જેવું સુખ, અનાકુળ સુખ અને આનંદને પીવું છે. બરાબર. તો બે વસ્તુ છે. તો પરિણામના ધર્મનું જ્ઞાન છે, પણ પરિણામના ધર્મનું જ્ઞાન એટલું જ જ્ઞાન કાર્યકારી નથી. એટલાને જાણવું ને માનવું કાર્યકારી નથી. એનાથી તો એ અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિ રહ્યો છે. પર્યાય મૂઢા પર સમયા, પ્રવચન સારમાં કીધું છે. હવે આખી ગુલાટ ખાવી હોય શ્રદ્ધાને, જો શ્રદ્ધામાં ભાગલા નથી, શ્રદ્ધા 100% કાં તો વિપરીત હોય અને કાં તો 100% સમ્યક હોય. જ્ઞાનમાં અનુમાન જ્ઞાન પણ થાય, પરોક્ષ અનુભૂતિ પણ થાય, જ્ઞાનમાં નજરાય પણ જાય આત્મા. પણ શ્રદ્ધામાં એવું કાંઈ પ્રોસેસ બનતી નથી. શ્રદ્ધામાં મોહ મંદ થાય, મિથ્યાત્વ ગળે, એ બધું હોય, પણ શ્રદ્ધા 100%. હવે શ્રદ્ધા 100% સવડી કરવી હોય તો હું જ્ઞાનાનંદ પરિપૂર્ણ પરમાત્મા છું, એનો વિષય એને મળશે એવી માન્યતા
પર્યાય પોતાનું પર્યાયત્વ ભૂલી જાય છે. પર્યાયે જે પર્યાયમાં અનંતકાળથી અહમ કર્યું છે એ પણ અહમને છોડી દે છે, અને પર્યાય પોતે હું જ્ઞાયક ભાવ છું એવા ભાવપૂર્વક, એવા માન્યતાપૂર્વક, એવી શ્રદ્ધાને અહમપૂર્વક એવો વિશ્વાસ આવી ગયો કે હું તો પૂર્ણાનંદનો નાથ છું, પરમાત્મા છું, એવા ભાવપૂર્વક જ્યારે પલટો મારે છે, ગુલાટ મારે છે, ત્યારે એને સાચું શ્રદ્ધાન અને જ્ઞાન ઉદિત થાય છે. તો ઈ જ્ઞાન પછી બધો વિવેક કરશે, અને શ્રદ્ધાનમાં તો હું પરિપૂર્ણ પરમાત્મા છું એ હવે કદી ખસવાનું નથી. ક્યારે જમતો હોય ને કેરીનો રસ ખાય ત્યારે મને આનંદ આવ્યો એમ માને નહીં, શ્રદ્ધામાં. બરાબર. પેલા ભાઈ બોલતા હતા એને સમજાણું? હા 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 બેન, હા મને ખ્યાલ આવ્યો. હા, ચાલો. આ બહુ જરૂરી વસ્તુ છે, આ કે અભિપ્રાય ના દોષે, અભિપ્રાય વઢવાણ ના દોષે અનંત કાળ રેખડો છે, અને અભિપ્રાય સુલટના બસ ચોથે ગુણ સ્થાને સિદ્ધ થઈ ગયો. સિદ્ધ જેવો આનંદ અનુભવે છે, પરમાત્મા જેવો આનંદ અનુભવે છે, પરમાત્માની નાતનો, જાતનો, પંચ પરમેષ્ઠીની નાતનો, અરિહંતનો લઘુનંદન થઈ ગયો કે નહીં? થઈ ગયો. આ બધું આખું જૈન દર્શન ભાઈ અભિપ્રાય ઉપર નિર્ભર છે. અભિપ્રાયની ભૂલે રેખડો, અને અભિપ્રાય ઉલટે તો મોક્ષ માર્ગમાં આવે. અભિપ્રાયની ભૂલ રાખીને દ્રવ્યલિંગ આપણે અનંતવાર તમે ને મેં ધારણ કર્યા, છતાં કેમ ફીર પીછે પટકો? ગુરુદેવ કે છે ને 9મી ગ્રેવક સુધી ગયો દ્રવ્યલિંગ ધારણ કરીને, ગ્રેવક ગયો અનંત બાર, ફીર પીછે પટકો, પાછો મિથ્યાત્વના ફળમાં નિગોદ જેવી નિકૃષ્ટ દશાને પ્રાપ્ત થયો. તો એ ભૂલ કઈ હતી? દ્રવ્યલિંગી એ તો કોઈ કસાઈ નહોતા કર્યા. દ્રવ્યલિંગી તો આમ મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે ને કે જીના ગમને શાસ્ત્રનો સ્વાધ્યાય જેમ છે એમ કરીને, અને 6 દ્રવ્ય આમ જાણે હસ્તકમલવત હોય એમ જાણું છું હું, એવો એને કાંઈ કરતા બુદ્ધિ તો એને ગળી ગઈ હતી, છતાં એવી કઈ સૂક્ષ્મ ભૂલ રહી ગઈ? તો ઈ ભૂલમાં દ્રવ્યલિંગ સ્વર્ગમાંથી જઈ અને પાછો નિગોદમાં 2-4 સારા ભવ કર્યા હોય પછી નિગોદમાં વયો જાય છે. તો એ ભૂલ કઈ? મિથ્યાત્વનું ફળ નિગોદ છે. મિથ્યાત્વનો કણિયો જીવતો છે ત્યાં સુધી અનંત સંસાર છે. આ એક પૂજ્ય ગુરુદેવ શ્રી વર્તમાનમાં એવા મહાશક્તિશાળી અને આધ્યાત્મિક પુરુષ પાયકા કે જેણે મિથ્યાત્વનો નાશ કેમ થાય એની ઉપર વજન આપ્યું. કોઈ ક્રિયા, કોઈ માનો કે રાત્રિ ભોજન કરતો હોય તો એને બહુ ખીજાણા નહીં, નિષેધ ન કર્યો. આપણને કોઈને ઓલા શુદ્ધ ખાવું પીવું, ઘઉં ધોવા ને 2 દિવસનો લોટ વાપરવો ને દરરોજ તાજા મસાલા ખાવાને, ઘાણીમાંથી તેલ કાઢવાનું ને બુરું ખાંડનું કરીને ખાવાનું ને કોઈ ક્રિયાના રવાડે ચડાવ્યા? ગુરુદેવે વિચાર કરો, આ કેવા મહાપુરુષ! અભિપ્રાય કેમ સુલટે? જ્ઞાનાનંદ પરમાત્મા, વિષય જ આપ્યો આત્મા, આત્મા, આત્માનું સ્વરૂપ ખોલ્યું, આત્માની મહિમા, આત્માના ખાણા, બસ ઈ એક જ. ચલો, આપણો ટાઈમ બી પૂરો થાય છે અને બોલ બી એક થઈ ગયો. અને શોભનાબેન, હા, આ આપણે અભયકુમાર જે પુસ્તક લખ્યું છે ને, ક્રિયા પરિણામ ના અભિપ્રાય, હા છે, લખ્યું છે. તો હો, ઈ વાંચવા જેવું છે. એમાં તમે વિચાર કરો કે કેનાથી જીવને બંધન થાય છે. હા, એમાં પણ અભિપ્રાય ઉપર જ વજન આપ્યું છે. પણ એ જો હોય ને, પેલા અભિપ્રાય સુલટે મોક્ષ માર્ગમાં, પછી આચરણ આવે, પછી આચરણ આવે. અજ્ઞાનીએ શું કર્યું? અન્ય મતોએ, શ્વેતાંબર સ્થાનકવાસીએ પેલા આચરણ સુધાર્યું. અભિપ્રાય તો વિપરીત, પુણ્યથી ધર્મ માને, ક્રિયા કરતા કરતા મોક્ષ થશે એવી માન્યતા છે. આવી ગયા છે અરુણજી. ચાલો બધાને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બધાનો જય જીનેન્દ્ર. હા, જય બધાને જય જીનેન્દ્ર. જય